હેલો એવરીવન, આજના વિડીયોમાં તમારા માટે જે વિષય લઈને આવ્યો છું એ છે નવી શિક્ષણ નીતિ 2020। આ વિડીયોમાં નવી શિક્ષણ નીતિને લગતી તમામ બાબતો બાળ મંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણ, આઈઆઈટી, આઈઆઈએમ, બીએડ અને શિક્ષકો માટે શું જોગવાઈ કરવામાં આવી છે, આ તમામ બાબતોને આ વિડીયોમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે અને તેથી જ વિશ્વાસ સાથે કહી શકું છું કે આ વિડીયો જોયા બાદ આપ નવી શિક્ષણ નીતિને લગતી નાનામાં નાની બાબતોને સરળતાથી સમજી શકશો। તો ચાલુ કરીએ નવી શિક્ષણ નીતિ 2020। મિત્રો, ખુશીના સમાચાર છે કે દેશમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવવા જઈ રહી છે। અત્યારે જે શિક્ષણ નીતિ અમલમાં છે તે ઈસવીસન 1986માં એટલે કે આજથી 34 વર્ષ પૂર્વે અમલમાં આવી હતી અને ત્યારબાદ ઈસવીસન 1992માં તેમાં રિફોર્મ્સ થયા હતા અને અત્યાર સુધી શિક્ષણ નીતિમાં ફક્ત રિફોર્મ્સ એટલે કે એમેન્ડમેન્ટ્સ જ થતા આવ્યા છે। નવી શિક્ષણ નીતિ 34 વર્ષ બાદ અમલમાં આવવા જઈ રહી છે, જે 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ બની રહેશે। આ નવી શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત જાન્યુઆરી 2015થી થઈ ગઈ હતી। જૂન 2017માં દેશના જાણીતા વૈજ્ઞાનિક, ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન અને પદ્મ વિભૂષણ ડૉક્ટર કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી। આ સમિતિએ જ આ નવી શિક્ષણ નીતિને બનાવી છે। આ નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ 31 મે 2019ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને મોકલી આપ્યો હતો। ત્યારબાદ દેશના નાગરિકો, શિક્ષકો અને તજજ્ઞોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને ચર્ચા વિચારણાને અંતે આ નવી શિક્ષણ નીતિને આખરી ઓપ અપાયો છે। નવી શિક્ષણ નીતિના અમલીકરણની વાત કરીએ તો આ અંગે કોઈ સ્પષ્ટ તારીખ કે વર્ષ જાહેર કરવામાં આવ્યા નથી। આ પોલિસીને સંસદમાં ખરડા સ્વરૂપે લાવવામાં આવશે, એક કાયદો બનશે અને ત્યારબાદ આ પોલિસી, આ નવી શિક્ષણ નીતિ દેશમાં અમલી બનશે। હા, આ પોલિસી કેન્દ્ર સરકારની છે, તો સૌથી પહેલાં એનો અમલ સીબીએસઈ બોર્ડમાં થશે અને ત્યારબાદ રાજ્ય સરકાર કે રાજ્ય શિક્ષણ બોર્ડ પોતાના રાજ્યમાં આ શિક્ષણ નીતિનો અમલ પોતાની રીતે કરી શકશે। મિત્રો, રાજ્ય સરકાર કે રાજ્ય શિક્ષણ બોર્ડ પોતાના રાજ્યમાં આ શિક્ષણ નીતિનું સંપૂર્ણ રીતે અથવા અંશત રીતે અમલીકરણ કરી શકશે, એની પણ જોગવાઈ આ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી। આ શિક્ષણ નીતિ હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ આયોગની સ્થાપના કરવામાં આવશે, જેના અધ્યક્ષ દેશના વડાપ્રધાન હશે। માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે, જેમાં દેશના શિક્ષણ શાસ્ત્રીઓ, સંશોધનકર્તાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સામેલ હશે। આ ઉપરાંત જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ તેમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે। શિક્ષણમાં સમન્વય અને તાલમેલ માટે આ આયોગ તમામ રાજ્યો સાથે મળીને કામ કરશે। આ ઉપરાંત રાજ્યોને પોતાની રીતે પણ રાજ્ય શિક્ષણ આયોગની સ્થાપના કરવા માટેની છૂટ આપવામાં આવી છે। મિત્રો, અત્યાર સુધી 10+2ની પદ્ધતિ અમલમાં હતી, જેને સ્થાને હવે 5+3+3+4ની પદ્ધતિ અમલમાં આવશે। અને વિસ્તારમાં સમજીએ તો પ્રથમ 5 વર્ષ, જેને ફાઉન્ડેશન સ્ટેજ કહે છે, તેમાં બાલ મંદિરના 3 વર્ષ અને ધોરણ 1 અને 2નો સમાવેશ કરવામાં આવશે। બાળક 3 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી આ ફાઉન્ડેશન સ્ટેજમાં રહેશે। બીજા 3 વર્ષ જે પ્રિપેરેટરી સ્ટેજ છે, તેમાં ધોરણ 3થી 5નો સમાવેશ થશે। તેમાં બાળક 8 વર્ષથી 11 વર્ષ સુધી આ સ્ટેજમાં રહેશે। ત્રીજા 3 વર્ષ જે મિડલ સ્ટેજ છે, તેમાં ધોરણ 6થી 8નો સમાવેશ કરવામાં આવ્યો છે। બાળક 11 વર્ષથી 14 વર્ષની ઉંમર સુધી આ સ્ટેજમાં રહેશે। છેલ્લા 4 વર્ષ જે સેકન્ડરી સ્ટેજ છે, તેમાં ધોરણ 9થી 12 સુધીનો સમાવેશ થશે। બાળક 14 વર્ષથી 18 વર્ષ સુધી આ સ્ટેજમાં રહેશે। તો આ 5+3+3+4માં 3 વર્ષ આંગણવાડી અને 12 વર્ષનું સ્કૂલ શિક્ષણ સામેલ હશે। આ તમામ સ્ટેજમાં શું ફેરફારો આવ્યા છે એના વિશે વિસ્તારમાં જોઈએ। સૌથી પહેલાં વાત કરીએ આંગણવાડી બાળ મંદિરની। તો આંગણવાડીમાં તાલીમબદ્ધ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। આ ઉપરાંત ECCE હેઠળ અત્યારે જે કર્મચારીઓ છે, એમાં જે કર્મચારીઓ ધોરણ 12 સુધી ભણેલા છે, એમને 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવશે। જે કર્મચારીઓ ધોરણ 12 કરતાં ઓછું ભણેલા છે, એમને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે। ધોરણ 3 સુધીનું બાળક વાંચન ગણન અને સંખ્યા જ્ઞાન મેળવતું થાય એના ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે।
ધોરણ 3 થી 5ની વાત કરીએ તો ધોરણ 3 થી 5માં સ્થાનિક ભાષા, માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં શિક્ષણ આપી શકાશે. અંગ્રેજી ભાષા ફરજિયાત નહીં હોય. આ ઉપરાંત એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બાળક પર કોઈ પણ ભાષા થોપવામાં નહીં આવે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 10 દિવસનું બેગલેસ પીરિયડ હશે. વિદ્યાર્થીઓ માટે પોતાના મનગમતા વ્યવસાય અને ક્ષેત્રમાં તાલીમ લેવા માટે 10 દિવસનો ઇન્ટર્નશીપનો પ્રોગ્રામ હશે. આ પ્રોગ્રામ હેઠળ બાળકો પોતાના સ્થાનિક ક્ષેત્રે ઉપલબ્ધ વ્યવસાયકારો પાસેથી જે તે વ્યવસાયની તાલીમ મેળવી શકશે, જેમ કે સુથારી કામ, માટીકામ, ઇલેક્ટ્રિક, વાયરિંગ કામ, પેઇન્ટિંગ, આર્ટ્સ, હસ્તકલા વગેરે. આમ આ ક્ષેત્રે જ આ લેવલથી જ બાળક પોતાના મનગમતા વ્યવસાયને શીખી શકશે અને ભવિષ્યમાં કયા વ્યવસાયમાં જવું છે એની માનસિકતા પણ આ લેવલે જ સ્પષ્ટ થશે. સેકન્ડરી સ્ટેજની વાત કરીએ તો ધોરણ 9 થી 12માં તમામ પરીક્ષાઓ સેમેસ્ટર પદ્ધતિથી જ લેવાશે. ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે, પરંતુ તેમાં ફેરફારો કરીને એને સરળ કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10માં સ્ટ્રીમ નહીં હોય, ધોરણ 10 પછી સ્ટ્રીમ નહીં હોય, પરંતુ વિષય સિલેક્ટ કરવાના રહેશે. નવી સિસ્ટમ પ્રમાણે તમામ વિષયોના તમામ માર્ક્સ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે કે ABC એમાં જમા થશે. આમ સ્ટ્રીમ સિસ્ટમ નહીં હોય પણ એનું સ્થાન ક્રેડિટ સિસ્ટમ રહેશે અને આમાં ધોરણ 10 પછી જો કોઈ વિદ્યાર્થીને ઇન્ટર્નશીપ કરવી છે પોતાના મનગમતા ક્ષેત્રમાં તો એ કરી શકે છે અને ફરીથી એને જ્યારે અભ્યાસ સ્ટાર્ટ કરવો હોય ત્યારે એ કરી શકે છે. બોર્ડની પરીક્ષા તમે સિલેક્ટ કરેલા વિષયો પ્રમાણે હશે અને બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાશે. એટલે બીજી વખત તમારે પરીક્ષા આપવી હોય તો પણ તમે આપી શકશો અને તમારા માર્ક્સ તમારે ઇમ્પ્રૂવ કરવા છે તો એનો વિકલ્પ પણ તમારી સામે હશે. આ ઉપરાંત SC, ST, OBC અને EWS આ કક્ષાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે એ માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલના ક્ષેત્રનો વ્યાપ વધારવામાં આવશે. મિત્રો યાદ રાખો, ધોરણ 3, 5 અને 8માં બોર્ડની પરીક્ષા જેવી જ પરીક્ષા આવશે, પરંતુ આ પરીક્ષા ઓછા પ્રેશરવાળી આવશે. ઓછા પ્રેશરવાળી એટલા માટે કહું છું જેથી વાલીઓ પોતાના બાળકો પર આ પરીક્ષાને લઈને પ્રેશર ના આપે. આ ઉપરાંત ધોરણ 12 સુધી સંસ્કૃત વિષયનો વિકલ્પ હશે અને ફોરેન લેંગ્વેજ પણ બાળકો શીખી શકશે. મિત્રો ધોરણ 12 પછી ગ્રેજ્યુએશનની વાત કરીએ તો અત્યારની સિસ્ટમ પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી કોલેજનું પ્રથમ વર્ષ અથવા બીજું વર્ષ પૂરું કરીને ત્યારબાદ અભ્યાસ છોડી દે છે તો તેને કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ મળતું નથી. એની ડિગ્રી, એનું ગ્રેજ્યુએશન અધૂરું ગણાય છે. પરંતુ હવે નવી સિસ્ટમ પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી કોલેજનું પ્રથમ વર્ષ પૂરું કરે છે તો તેને સર્ટિફિકેટ કોર્સ ગણીને એનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી 2 વર્ષ સુધીનો અભ્યાસ કરે છે તો તેને એડવાન્સ ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થી 3 વર્ષ પૂરા કરે છે તો તેને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવશે. અને 4 વર્ષ સુધી જો કોઈ વિદ્યાર્થી ભણવા માગે છે તો એના ચોથા વર્ષમાં કોઈ એક વિશેષ ટોપિક પર રિસર્ચ કરવાનું રહેશે અને એ વર્ષના અંતે એને રિસર્ચનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી એક કરતાં વધુ ડિગ્રીનો અભ્યાસ પણ કરી શકશે. આ પદ્ધતિને મલ્ટી એન્ટ્રી મલ્ટી એક્ઝિટ એવું નામ આપવામાં આવ્યું છે. હવે નવી સિસ્ટમ પ્રમાણે એકાઉન્ટ, કેમિસ્ટ્રી કે ફિઝિક્સનો વિદ્યાર્થી પણ હિસ્ટ્રી, ફિલોસોફી, ગુજરાતી કે અંગ્રેજી સાથે પણ ડિગ્રી મેળવી શકે છે. ધોરણ 12 પછી જો કોઈ વિદ્યાર્થીને ગ્રેજ્યુએશન કરવા માટે કોલેજમાં એડમિશન ન મળે તો એના માટે પણ એક વિકલ્પ રહેશે. આવા વિદ્યાર્થીઓ CAT એટલે કે કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટ આ ટેસ્ટ આપીને કોલેજમાં એડમિશન મેળવી શકશે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણ અને આ CATમાં મેળવેલા ગુણ એને કમ્બાઈન કરવામાં આવશે અને એના મેરિટના આધારે આ વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લઈ શકશે. આ ઉપરાંત કોલેજના અભ્યાસની ફી સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવશે અને આ નિર્ધારિત કરેલી ફી કરતાં વધુ ફી કોઈપણ સંસ્થા લઈ શકશે નહીં. વિદ્યાર્થી અન્ય ભારતીય ભાષાઓ તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ શીખી શકશે. આ ઉપરાંત જર્મન, ફ્રેન્ચ, રૂસ જેવી વિદેશી ભાષાઓ પણ શીખી શકશે. આ માટે ઓનલાઈન મોડ્યુલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીએડની વાત કરીએ તો બીએડનો અભ્યાસક્રમ
ધોરણ 12 પછી 4 વર્ષનો રહેશે, એટલે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી શિક્ષણના વ્યવસાયમાં જવા ઈચ્છે છે તેઓ ધોરણ 12 પછી સીધું જ બીએડમાં પ્રવેશ મેળવી શકશે અને આ 4 વર્ષના અભ્યાસ દરમિયાન મેરિટના આધારે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે. આ શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓનો રેશિયો વર્ષ 2035 સુધી 50% સુધી વધારવાનું લક્ષ્ય છે. આઈઆઈટી અને આઈઆઈએમ લેવલના શિક્ષણ માટે MERU એટલે કે મેરુની સ્થાપના કરવામાં આવશે. મેરુનું ફૂલ ફોર્મ છે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી, જે ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડ્સને ફોલો કરશે. આ ઉપરાંત વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીની શાખાઓને પણ ભારતમાં ખોલવાની મંજૂરીની વાત આ નીતિમાં કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં દેશના વિદ્યાર્થીઓ સ્વદેશમાં જ બહારની યુનિવર્સિટીનું શિક્ષણ પણ મેળવી શકશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્વાયત્તતા આપવાની અને આવી સંસ્થાઓમાં નિષ્ણાતોની ભરતી કરવાની વાત પણ આ નીતિ હેઠળ કરવામાં આવી છે. હવે આ શિક્ષણ નીતિમાં શિક્ષકો માટે શું જોગવાઈ કરવામાં આવી છે એની વાત કરીએ તો જે વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે અને સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે એવી તમામ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષકોની ભરતી માટે ટીઈટી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ અથવા ડેમો પાર્ટ રહેશે, જેમાં તેનું પરફોર્મન્સ, રજૂઆત અને પ્રાદેશિક ભાષાનો ખ્યાલ આવશે. શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં નહીં આવે, જેથી શિક્ષક પોતાના શિક્ષણ કાર્યમાં પૂરતું ધ્યાન આપી શકશે. દરેક શિક્ષક પોતાની વ્યવસાયિક સજ્જતા વધારી શકે અને અપડેટ થઈ શકે તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શિક્ષક પોતાના અનુકૂળ સમયે તાલીમ લઈ શકશે અને અપડેટ થઈ શકશે. શાળામાં આચાર્યોને લીડરશિપ અને મેનેજમેન્ટના કૌશલ્યો શીખવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે. સારું કામ કરતા શિક્ષકોની ઓળખ કરી તેમને પ્રોત્સાહન આપવા માટે તેમને બઢતી અને પગાર વધારો પણ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શિક્ષકોને શાળાની આસપાસ આવાસ માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હતી આ નવી શિક્ષણ નીતિની રૂપરેખા. આ વિડીયોમાં આ નવી શિક્ષણ નીતિના મહત્વના પોઈન્ટ્સને ઇન્ક્લુડ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપને આ વિડીયો ગમશે. આભાર.